રામભાઈ જો અત્યારે એક વછેરી લઈને આવ્યા છે. તમે જુઓ જ છો, વછેરીને બાંધી છે તો કેટલી પાણવાળી છે કે વછેરીએ ખાડા કરી નાખ્યા ફૂટના. બબે જણા પકડી રાખે છે, એટલી પાણવાળી વછેરી છે. તો વિડીયમ બન્યા રહેજો તો મળીએ વછેરીને. શું કે રામભાઈ? રામભાઈ આપણે એવા સારા એવા ટ્રેનર છે. આ વછેરી એવી છે પણ રામભાઈ ટ્રેનિંગ કરી દીધી છે. જોઈ લો જો શું છે આનું નામ? શું છે? પૂનમ. પૂનમ. અને કાંઈ વાંધો નહીં. ગામ કયું ભાઈ તમારું? ખીરસરા. તાલુકો જિલ્લો કયો લાગે? દેવભૂમિ દ્વારકા. કાળીએ ઠાકર એમ ને? કેટલો ટાઈમથી આ શોખ લાગ્યો તમને? નાનપણથી. તો બહુ કરી તમે યાર. તો આના એન્જિનિયર બની ગયા તમે, એવું થયું ને? હે ઘોડી સાચું કીએ વછેરી તમારી. પછી તમારું નામ ભાઈ? કરણભાઈ. કરણભાઈ મોટા ટ્રેનર છે ભાઈ. કરણભાઈ તમને શોખ આ ક્યાંથી? કેટલો ટાઈમ થયા? અમારે ભાઈ પેઢી પરંપરાનો શોખ છે. હા. કોઈ 2-4 વર્ષનો લાગેલ શોખ નથી. પેઢી પરંપરાનો એમ ને? ટૂંકમાં તો હવે સાધન થયા, બાકી તો હા, બાકી તો ભાઈ ઘોડા ઉપર જ છે. ઘોડા ઉપર જ હતું. અને આપણે ઈ બાજુ તો બધું પછી હાંડિયાનું બધું ચલણ હતું. ટૂંકમાં ઢોર આયરે જ પરનારો હતો. હા હા ભાઈ. આમાં ભાઈ ખેડૂત માણસને ખેતીવાડી પશુપાલન. અને ભાઈ આ તો શોખની વસ્તુ છે. અત્યારે તો શોખ તો ઠીક, પણ અત્યારે તો પાડવું હેલું નથી ને? હા ભાઈ. હે સવારના હિસાબે થોડુંક વહમું તો હે, પણ હવે શોખ છે એટલે. હા. બાકી તો આ કે હોનું ખાઈને લીધી એના જેવું કામકાજ છે. હે વછેરીનું નામ શું છે? પૂનમ. અને એનો ઘોડો કયો છે? ચાંપરાજ. તમે તો અત્યારે રાખી નથી, ટ્રેન જ કરો છો ને? છે વછેરો કેવડો છે? 6-7 મહિનાનો. કાઠિયાવાડી છે કે મારવાડી? મારવાડી. તો હવે એક બીજો પ્રશ્ન કે કાઠિયાવાડી સારું કે મારવાડી સારું? હાંકવા માટે. અને 100 માટે મારવાડી. એવું છે. કાઠિયાવાડીમાં ને મારવાડીમાં થોડો ઘણો કંઈક ડિફરન્સ જે લાગતો હોય, તમે 2 શબ્દો કયો એના વિશે? હા હા હા. મારવાડી 100 પીસ ના. હે રામભાઈ, કરણભાઈ તમારું શું? સોરી હો કરણભાઈ, તમારું શું કહેવાનું થાય છે કાઠિયાવાડી ને મારવાડીમાં? ભાઈ આ હે ને, આપણે કોઈ ચોક્કસ ના કહી શકીએ, કેમ કે જે માણસને જે વસ્તુનો શોખ છે એ પોતપોતાનો, જે લોકોનો કાઠિયાવાડીનો છે એ કાઠિયાવાડી રાખે, અને જે લોકોનો મારવાડીનો શોખ છે એ મારવાડી રાખે. પણ આપણા વિસ્તાર પ્રમાણે આપણે કાઠિયાવાડી થોડું બેસ્ટ ગણાય, કેમ કે અહીંની આબોહવા અને જમીનના હિસાબે. અત્યારે આપણે જે ધરતી ઉપર ઊભા થઈ, એ જ ધરતી ઉપર આપણે અત્યારે ઘોડાના ટ્રેન છે એ જગ્યાએ જોયું ને કેવી પોઝિશન છે. બરાબર. તો એમાં ઘોડાના પગ જતા તો કઈ વાર લાગે નહીં. લાગે? આમનો બાપ રહ્યો એ કઈ લાઈનનો તમે કીધું તો? પેડુકનો. પેડુક રહ્યો એ ક્યાં છે અત્યારે? અને
અત્યારે હિંગોળગઢ છે, હિંગોળગઢ, સરકારી ઘોડાનું પેડું હિંગોળગઢ. હિંગોળગઢ. હિંગોળગઢ વાળા તો ઘોડા બધાય કાઠિયાવાડીમાં એક નંબર કેટેગરીમાં બધાય છે. હિંગોળગઢમાં તો કાંઈ ઘટે નહીં. પછી આપણે અત્યારે આ ઘોડા રાખી, બરોબર છે, તો અત્યારે કોઈને ખેતી તો કરવી નથી, તો પછી આ શું થાય? હે એવું છે? શોખની વસ્તુ છે, જો માણસને ઘોડું રાખવાનો શોખ હોય તો ખેતી પણ કરવી પડે, જો શોખ હોય તો. પણ કોઈ અત્યારે તો જો પેલા નંબરમાં કોઈને ખેતી કરવી નથી, જમીન જોઈ છે. હમણાં લગ્ન કરવા જમીન જોઈ છે, બરોબર, તો પછી કરશી શું? જમીન તો આજ બધા પાસે, એ તો કહું જ. હવે અત્યારે તો આ 80% ને આ જાનવર નથી ગમતું. લગ્ન કરવામાં નડે જ છે, નથી નડતું. લગ્ન કરવામાં નડે ને, ઘોડે ચડવું હોય તો ઘોડો જોઈએ. હા, તો ઘોડો જોઈએ. એટલે જોજો હો ભાઈ, એટલે આ શોખ તો કર્યો હે, પણ હવે માતાજી શું કીધું? આ એક આચું કીધું, માતાજી સુખી રાખે. જોજો કે ગાયતે રોટલા ઘડવાનો વારો ન આવે. હો એવું શોખ એવું હે? બહુ કઈ રહ્યો ભાઈ. જોઈ લ્યો ભાઈ, ઘોડાવાળા આમ જોઈ ગમે તે થાય પણ મૂકવો નથી એ શોખ. બાકી તો ડીપી માં લખે અશ્વપ્રેમી, એમ અશ્વપ્રેમી નો થવાય. હા, અને સોવા લેવા કેટલા દીતિયા તૈયાર કરો? તો પછી મહિનો ડેલી તૈયારી કરીએ. હા, એમાં છેલ્લા 2 દિવસ થયા તો હાવ નથી નીંદર થઈ, નથી ખાવાનું છે નહીં. અને આને પેલી વાર આ બારે કાઢ્યું છે તો આ જંપાઈ નથી ખાતું. એ બસ એક તાર ભલે ભલે ભાઈ, હું આ હરકી કરીને કહી રહ્યો ભલા. હવે તમારા નંબર આપી દો તો. 9852 31 નામ રામભાઈ ખૂટી. જો ભાઈ કોઈને ઘોડી ટ્રેન કરવી હોય તો કોન્ટેક્ટ કરજો, બરોબર છે. રામભાઈ બહુ સારા હસવા છે. ભલે રામભાઈ, હાલો, જય માતાજી.